એક દિવસ આપણે જવાનું છે, કોઈ અજર અમર નથી અને 100 વર્ષનું આયુષ્ય લઈને આપણે આવ્યા છીએ, પણ હકીકતમાં આપણી પાસે 100 વર્ષનું છે નહીં. આપણે 100 વર્ષ, જોકે હવે તો જીવતું નથી કોઈ, પણ આપણે 100 વર્ષ જીવીએ એમાંથી 50 વર્ષ તો ઊંઘવામાં જાય છે, રાત્રિ સુવામાં ને દિવસ જાગવામાં, એટલે 100 વર્ષમાંથી કેટલા રહ્યા? 50. ચાલો એ 50 વર્ષમાંથી તો 10 વર્ષ તો ભક્તિ વગર આમનામ જતા રહ્યા. હવે કેટલા રહ્યા? 40. એ 40 માંથી વૃદ્ધાવસ્થાના જે પાછલા 10 વર્ષ, કાને સંભળાય નહીં એટલે ભજન ન સંભળાય, આંખે દેખાય નહીં એટલે દેવ દર્શન ન થાય, પગે ચલાય નહીં યાત્રા ન થાય, અને મુખથી બોલાશે નહીં, શું જાપ કરશો? આપણે કહેશું જય શ્રી કૃષ્ણ, તે કે હે ભેંસે કચરા, કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસું. તો એ 10 વર્ષ નીકળી ગયા. હવે વધ્યા 30. એ 30 વર્ષમાંથી 20 વર્ષ જન્મવું, ભણવું, ખાવું પીવું, આપણો નૃત્ય કર્મ, હરવું ફરવું, મોજ શોખ, કપડાં પહેરવા, ખરીદવા, કમાવું, લગ્ન કરવા, સંતાનો એને મોટા કરવા, એને પરણાવવા, સમાજના તમામ વ્યવહાર માટે. હવે કેટલા વધ્યા? 10. 100 વર્ષમાંથી માત્ર 10 વર્ષ જ જીવાત્મા પાસે છે, અને કલયુગમાં એવા 150 ભગત થયા કે જેણે એ 10 વર્ષની ભક્તિમાં ભગવાનને મેળવ્યા.